એક વ્યક્તિ જેણે લદ્દાખ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એક હંગર સ્ટ્રાઇક જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું, અને બીજી તરફ પેપર લીક જેવી ઘટનાઓ જે હજારો વિદ્યાર્થીઓના સપના તોડી રહી છે. શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે? આજે આપણે જાણીશું સોનમ વાંગચુક કોણ છે, તેમણે શું કર્યું, હંગર સ્ટ્રાઇક શું છે, પેપર લીક શું છે અને તેનો વિદ્યાર્થીઓ પર કેટલો ગંભીર પ્રભાવ પડે છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં દેશના એક મહાન ઇનોવેટર અને એજ્યુકેશનિસ્ટ સોનમ વાંગચુક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. તેઓ કેમ ભૂખ હડતાલ પર ઉતર્યા છે? અને તેનાથી પણ મોટો સવાલ, આપણા દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરતું આ પેપર લીકનું દૂષણ શું છે? આજે આપણે આ તમામ સવાલોના સાચા જવાબ જાણીશું. સોનમ વાંગચુક કોણ છે? સોનમ વાંગચુક લદ્દાખના એક જાણીતા મિકેનિકલ એન્જિનિયર, ઇનોવેટર અને શિક્ષણ સુધારક છે. સોનમ વાંગચુકના જીવનના કાર્યો અને એની સિદ્ધિઓ વિશે વાત કરીએ. સોનમ વાંગચુકે જીવનમાં શું કર્યું છે? તેમણે પોતાનું આખું જીવન લદ્દાખના પહાડી વિસ્તારોમાં શિક્ષણ સુધારવા અને પર્યાવરણને બચાવવામાં લગાવ્યું છે. સૌથી પહેલા તો તેમણે સેકમોલ SECMOL સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મોમેન્ટ્સ ઓફ લદ્દાખ નામની એક અનોખી સ્કૂલ બનાવી છે, જ્યાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન આપીને હોશિયાર કરવામાં આવે છે. બીજું, તેમણે લદ્દાખમાં પાણીની તંગી દૂર કરવા માટે આઈસ સ્તૂપા એટલે કે બરફના કૃત્રિમ ગ્લેશિયરની શોધ કરી. આ અદ્ભુત કાર્યો માટે તેમને 2018માં એશિયાનો નોબલ ગણાતો રેમોન મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ફિલ્મ 3 ઇડિયટમાં ફુનસુક વાંગડુનું પાત્ર ઘણા અંશે સોનમ વાંગચુકથી પ્રેરિત કરવામાં આવ્યું છે. સોનમ વાંગચુક હંગર સ્ટ્રાઇક 2024માં સોનમ વાંગચુકે હંગર સ્ટ્રાઇક શરૂ કરી. તેમનો મુખ્ય મુદ્દો હતો લદ્દાખને બંધારણીય સુરક્ષા મળે, પર્યાવરણનું રક્ષણ થાય, સ્થાનિક લોકોને જમીન અને રોજગારના અધિકારો મળે. સોનમ વાંગચુક કહે છે કે વિકાસ જરૂરી છે, પરંતુ પ્રવૃત્તિ અને લોકોની કિંમતે નહીં. તેમની આ હંગર સ્ટ્રાઇકે દેશભરમાં ચર્ચા જગાવી. તો આ માણસ સોનમ વાંગચુક અત્યારે ભૂખ હડતાલ પર કેમ છે? શેના માટે છે? શું કરવા ઈચ્છે છે? આ વખતે તેઓ લદ્દાખ માટે નહીં, પણ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે. નીટ, CUET અને બાકીની બધી જ સરકારી પરીક્ષાઓમાં જે મોટા પાયે પેપર લીક અને ગેરરીતિઓ થઈ છે, તેના વિરોધમાં તેઓ દિલ્હીમાં ભૂખ હડતાલ પર ઉતર્યા છે. તેમનો એક જ મુદ્દો છે કે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિકતા હોવી જોઈએ અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા જોઈએ. વોટ ઇઝ પેપર લીક? પેપર લીક શું છે? જ્યારે કોઈ સરકારી કે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય તે પહેલા જ તેમના પ્રશ્નપત્રો ગેરકાયદેસર રીતે ચોરી કરીને પૈસાના બદલામાં અમુક લોકો સુધી પહોંચાડી દેવામાં આવે, તેને પેપર લીક કહેવાય છે. વિદ્યાર્થીઓ પર આની શું અસર થાય છે? જે વિદ્યાર્થી રાત દિવસ એક કરીને પોતાના પરિવારના લાખો રૂપિયા કોચિંગમાં ખર્ચીને મહેનત કરે છે ને તેનું ભવિષ્ય એક જ ઝાટકામાં અંધકારમાં ધકેલાઈ જાય છે. પરીક્ષા રદ થાય એટલે માનસિક તણાવ, આર્થિક નુકસાન અને સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જાય છે. કડવું સત્ય તમને કહું, પેપર લીક ના દૂષણથી સૌથી ભયાનક પરિણામ છે વિદ્યાર્થીઓની આત્મહત્યા. છેલ્લા કેટલા વર્ષોમાં પેપર લીક થવા અને પરીક્ષા રદ થવાના કારણે ભારે હતાશામાં આવીને દેશમાં હજારો વિદ્યાર્થીઓએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો ના આંકડા મુજબ ભારતમાં દરરોજ સરેરાશ 30 થી વધુ વિદ્યાર્થીઓ ભણતર અને પરીક્ષાના તણાવને કારણે આત્મહત્યા કરે છે, જેમાં પેપર લીક જેવી સિસ્ટમની નિષ્ફળતાઓ એક મોટું કારણ બની જાય છે. કોઈ એક પેપર લીક નથી થતું, પણ એક આખા પરિવારની આશા લીક થઈ જાય છે. પેપર લીક એકમાત્ર ગુનો નથી, તે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો ખેલ છે. તેના કારણે મહિનાઓની મહેનત બગડે છે, માનસિક તણાવ વધે છે, પરિવાર પર આર્થિક ભાર પડે, સરકાર અને પરીક્ષા વ્યવસ્થા પર વિશ્વાસ ઘટે છે. કેટલાક વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન અને નિરાશા વધે છે. એક બાજુ સોનમ વાંગચુક જેવા લોકો સમાજ માટે લડી રહ્યા છે, બીજી બાજુ પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓના સપના તોડી રહી છે. જો શિક્ષણમાં પારદર્શિકતા નહીં હોય તો દેશનું ભવિષ્ય પણ જોખમમાં આવી શકે. તમારું શું માનવું છે? પેપર લીક રોકવા માટે સરકારને શું કરવું જોઈએ?
નીચે મને કોમેન્ટમાં જણાવો. સોનમ વાંગચુક જેવી હસ્તીઓ આજે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકીને આ યુવાનો માટે અવાજ ઉઠાવી રહી છે. શિક્ષણ વ્યવસ્થાને સુધારવી એ માત્ર સરકારને નહીં, આપણા સમાજની પણ જરૂરિયાત છે. તમને શું લાગે છે? પેપર લીક રોકવા માટે કેવા કડક કાયદા હોવા જોઈએ? તે મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. પેપર લીકથી પાસ થઈને પોસ્ટ પર આવેલા વ્યક્તિઓના હાથમાં તમારું સ્વાસ્થ્ય હશે, તમારું શિક્ષણ હશે, તો એ રીતે તમે ડિસિઝન લેજો.